અમદાવાદમાં પદભાર સંભાળ્યા બાદ નવા પદાધિકારીઓએ સક્રિયતા દાખવી સૌથી પહેલા વિકાસલક્ષી કાર્યોની મુલાકાત લીધી। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સંયુક્ત રીતે વસ્ત્રાલ ખાતે ચાલી રહેલ ખારીકટ કેનાલની કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી। શહેરના વિકાસને વેગ આપવા અને જનસુખાકારીના પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય તે હેતુથી પદાધિકારીઓએ સ્થળ પર પહોંચી જરૂરી સૂચનાઓ આપી હતી। ખારીકટ કેનાલનો સમીક્ષા દરમિયાન નવનિયુક્ત મેયર હિતેશ બારોટે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં નાગરિકો માટે સતત કામ કરતા રહીશું, જેથી આજથી જ કામ ઝડપથી શરૂ કરી દીધું છે। કામગીરી ઝડપથી થાય તે માટે પ્રયત્ન કરીશું। શરૂઆત કરી છે મારા બધા જ મિત્રો સાથે, અમારી ટીમ સાથે ને વિસ્તારના કાઉન્સિલર અને અમારા માજી નેતા સાથે નીકળ્યા છીએ અને બધી જ જગ્યાએ જે રીતે કામ ચાલી રહ્યા છે કામની વિઝિટ કરી ઝડપથી કામનું નિરાકરણ આવે। આ ખારીકટ કેનાલનો આપણો જે પ્રશ્ન હતો 102 વર્ષથી વધારે જૂની કેનાલ, જે રીતે કામ આપણે પૂર્ણ કર્યું છે, ખાલી 45 મીટરના કામ માટે બાકી હતું એ કામ પાણી વહેતું કરવાના કારણે આપણે બંધ રાખ્યું હતું। હવે પાણી બંધ થયું છે અને આવનાર 10-1 દિવસની અંદર 15મી જૂન પહેલાં આપણે આ કામ પૂર્ણ થઈ જાય એ દિશામાં આગળ વધી રહ્યા છે। ચોમાસું નજીક છે ત્યારે અમદાવાદ જે મહાનગરપાલિકાના જે મેયર તેમજ જે 5 પદાધિકારીઓ છે તેઓ છે તે જે શહેરના પૂર્વ વિસ્તારની જે મુલાકાત લઈ રહ્યા છે। જે વસ્ત્રાલ છે તે વસ્ત્રાલ વિસ્તારમાં જે ખારીકટ કેનાલની ડેવલપમેન્ટની જે કામગીરી કરી રહી છે ત્યાં છે તે મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે વિઝિટ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે મુલાકાત છે તે વસ્ત્રાલની લેવામાં આવી રહી છે। આ ઉપરાંત જે લાલગેબી સર્કલથી આગળ જે ડેવલપમેન્ટના જે કામો છે તે પણ થઈ રહ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે અને જે પૂર્વ ઝોનની જે કચેરી છે ત્યાં છે તે મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ ચોમાસામાં જે શહેરીજનોને હાલાકી ન પડે તે માટે જે 5 પદાધિકારીઓ છે તે શહેરના પૂર્વ વિસ્તારની મુલાકાત લઈને જે કામગીરીની છે તે સમીક્ષા કરી રહ્યા છે। ઝલક અત્યારું GSTV અમદાવાદ।